વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરામાં મનરેગા બચાવો ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોની કરાઈ અટકાયત। વડોદરા શહેરમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજનાના બચાવ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસે અટકાયતી પગલાં ભરતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સરકાર દ્વારા ગ્રામીણ રોજગારની મહત્વની ગણાતી મનરેગા યોજનાને કમજોર કરવામાં આવી રહી હતી અને તેના ભંડોળના કાપ મૂકવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોજનાને બચાવવાનો અને શ્રમિકોના હિતોનું રક્ષણ કરવાનો હતો। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શ્રમિકોને પૂરતું કામ તથા સમયસર વેતન ન મળતું હોવાની રજૂઆત કરી હતી। જો કે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા ફરજ પર હાજર પોલીસ કાફલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે દેખાવો કરી રહેલા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી, જેના કારણે ઘટના સ્થળે થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું। કોંગ્રેસના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર ગરીબોની જીવાદોરી સામાન્ય યોજના પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહી છે અને તેની યોગ્ય અમલવારી કરવામાં નિષ્ફળ રહી છે। પોલીસ દ્વારા અટકાયત કરાયેલા તમામ આગેવાનોને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા। આ ઘટનાએ શહેરમાં વિપક્ષ અને પોલીસ વચ્ચેના ઘર્ષણનું સ્વરૂપ લીધું હતું, જો કે બાદમાં સ્થિતિ થાળે પડી હતી।